મહેસૂલ વિભાગે બે પરિપત્ર કર્યા છે અને બંને પરિપત્રમાં બિલ્ડરો અને ઉદ્યોગપતિઓને છાવરવા માટેની વાત કરવામાં આવી છે। આવો આરોપ લગાવી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। થોડાક દિવસ પહેલા મહેસૂલ વિભાગે રાજ્યના ખેડૂતો માટે અને બિનખેતીની જમીન માટે બે નિર્ણયો કર્યા છે। આ બંને પરિપત્રોમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતોની જે ખરાઈ અત્યાર સુધી વર્ષ 1951-52 થી લઈ જે કન્ટિન્યુ વર્ષ છે ત્યાં સુધી કરવાની રહેતી હતી, પરંતુ કેટલાક કિસ્સામાં આ જે રેકોર્ડ હોય છે તે નુકસાન થઈ ગયેલું હોય છે કે અન્ય પરિસ્થિતિ હોવાથી અનેક મુશ્કેલીઓનો સામનો આ ખેડૂતોએ કરવાનો રહેતો હતો। એ માટે મહેસૂલ વિભાગે બે પરિપત્ર કર્યા, જેમાં જણાવવામાં આવ્યું છે કે જે ખેતીની જમીન જે ખેતી માટે વેચાણની રહેશે, ત્યારબાદ અને ખેતીની જમીન બિનખેતીમાં જ્યારે રૂપાંતર કરવાની રહેશે તેવી સ્થિતિમાં 1995 બાદના રેકોર્ડો ખરાઈ કરવાના રહેશે। મતલબ 1951 થી 1995 સુધીના રેકોર્ડો હવે મહેસૂલ વિભાગના અધિકારીઓએ ખરાઈ કરવાના રહેશે નહીં। પરંતુ આ મામલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા સામે આવ્યા છે અને તેમણે આરોપ લગાવ્યા છે કે સરકારે ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને તેમના છાવરવાવાળા લોકોને ફાયદો થાય તે માટે આ પરિપત્ર કરેલા છે। ખેડૂતોની જમીન પચાવી લેવાનો કાળો પરિપત્ર આજે જ ગુજરાતની વિધાનસભામાં ગુજરાતની ભાજપની સરકારે આજે 14 સપ્ટેમ્બર આજે એક પરિપત્ર ગુજરાતની સરકારે જાહેર કર્યો છે કે ખેતીની જમીન બિનખેતી કરાવવી હોય તો હવે પછી 1995 પછીનો રેકોર્ડ ધ્યાને લેવામાં આવશે। યાદ રાખજો, વકફવાળા જમીન પડાવી જાય કે ન પડાવી જાય, પણ આ ભાજપના ચોર ચપાટાઓ અને લુખાઓ તમારી જમીન કેવી રીતે પડાવી જશે એનો કાળો પરિપત્ર આજે ગુજરાતની સરકારે જાહેર કર્યો છે। શું જાહેર કર્યું? કે કોઈ ખેતીની જમીન બિનખેતી કરાવવી હોય તો 1995 પછીના ઉત્તરોત્તરના રેકોર્ડ ધ્યાને લેવામાં આવશે। એટલે કેવી રીતે? અત્યાર સુધી કાયદો એવો હતો કે કોઈ જમીન બિનખેતી કરાવવી હોય તો 1951 થી લઈ 2024 સુધીનો જમીનનો રેકોર્ડ ધ્યાને લેવો પડતો અને 1951 થી 2024 સુધી જમીનનો રેકોર્ડ, જમીનની આખી સ્થિતિ જો યોગ્ય હોય તો જ એ બિનખેતી થતું। એમાં ભાજપના બિલ્ડરોને ક્યાં તકલીફ પડતી કે 1951, 52, 58, 60, 70, 68, 85, 90 સુધી તો ભાજપની સરકારો હતી નહીં, એટલે કલેક્ટરો, મામલતદારો આને સેટિંગ થયું ન હોય, એટલે જમીનના રેકોર્ડ છે એ બધા ક્લીન હતા, ચોખ્ખા હતા, એમાં છેડછાડ થઈ શકે એમ નહોતી। એટલે ઘણી એવી જમીનો બિલ્ડરોએ પચાવી પાડી છે, પણ કાયદેસર રીતે એ બિનખેતી થતી નહોતી। બિનખેતી થાય નહીં એટલે ગેરકાયદેસરનું બિલ્ડિંગ બને નહીં, બિલ્ડિંગ બને નહીં તો ભાજપના માફિયાઓ માલ કમાય નહીં। આજે ભાજપની સરકારે પરિપત્ર કર્યો કે હવે 1951 થી ધ્યાને નહીં લેવાનું, 1995 થી લેવાનું। 95 માં કોની સરકાર હતી ગુજરાતમાં? ફર્સ્ટ ભાજપ વાળાની। ભાજપના રાજમાં જે કઈ કાળા, ધોળા, પીળા, વાદળી ધંધા કરીને જમીનો ખેડૂતોની પડાવી લીધી છે, એ જમીનો ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી અને શહેરને બદસુરત બનાવવાનું કામ ભાજપ વાળા કરે। જે પ્રકારે ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવી રહ્યા છે તે મુજબ તો હવે તે જોવાનું રહેશે કે મહેસૂલ વિભાગે આ પરિપત્ર કર્યા છે ત્યારબાદ તેમાં કોઈ સુધારો આવનાર દિવસમાં કરશે કે નહીં કરે, કે પછી તેમના જે આરોપો છે તે પાયા વિહોણા છે। તમારે નક્કી કરવાનું છે અને કોમેન્ટ બોક્સમાં પણ તમારે જણાવવાનું છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।